હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રિલિમ્સ, સીસીઈની પ્રિલિમ્સ જે 2024માં લીધી એના પેપર સોલ્યુશન વિડીયોના ફોર્મેટથી. આ પેપર છે 15/4/2024, શિફ્ટ 1 એટલે 9 થી 10નો સમય હોય. હવે એમાં ગ્રામરના 12 પ્રશ્નો હતા અને 4 છે એ કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ વાંચીને જવાબ આપવો. એમાંથી આપણે 3 લીધા છે કોમ્પ્રિહેન્શનમાંથી. 3 એટલા માટે કે ઘણા પ્રશ્નો એવા છે કે જે સિનોનિમના પૂછાય છે, એટલે કે પેરેગ્રાફ વાંચો અને જવાબ આપો, એમાંથી 2 સિનોનિમ અને 1 એન્ટોનિમ. એના માટે તમારે પેરેગ્રાફની જરૂર નથી. ટોટલ 15 પ્રશ્નોનું પેપર છે. 1 નથી લીધો. વન વર્ડ સબસ્ટિટ્યુશનના 2, જમ્બલ્ડ પાર્ટ્સના 2, 4 સિનોનિમ પૂછ્યા છે, 1 એન્ટોનિમ, 2 ટ્રાન્સલેશન, 2 પ્રિપોઝિશન, 1 ટેન્સીસ અને 1 આર્ટિકલ્સ. આ રીતે ટોટલ 15 પ્રશ્નો. જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ છીએ, અભ્યાસ કરતા જઈએ, સમજતા જઈએ અને નિયમો પણ સમજતા જઈએ. ચાલો, ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. વન વર્ડ. મિત્રો, આ બધા વોકેબ છે, તૈયાર કરવા જરૂરી છે. વન ઓફ 4 ઓલ્ટરનેટિવ્સ, ચૂઝ ધ વન વિચ કેન બી બેસ્ટ સબસ્ટિટ્યુટેડ ફોર ધ ગિવન વર્ડ અથવા તો ગ્રુપ ઓફ વર્ડ્સ. એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઇનએબિલિટી ટુ સ્લીપ, સુવા માટે અસક્ષમતા. સુવા માટે અસક્ષમતા. ઘણાને ઊંઘી ન શકે, તો એના માટેનો શબ્દ છે આપેલા 4માંથી 4 જોઈએ. એમનેશિયા એટલે શું? ફરગેટફુલનેસ. ફરગેટફુલનેસ એટલે આપણે કહીએ ને એને ભૂલકણાપણું. ધ પર્સન હુ ફરગેટ્સ એવરીથિંગ અથવા તો ધ પર્સન હુ ફરગેટ્સ ઇઝ કોલ્ડ ધીસ સિચ્યુએશન કોલ્ડ એમનેશિયા. એક એટલે ભૂલકણું. પછી હિસ્ટીરિયા એટલે વાય. આપણે જોયેલું છે ઘણી વખત, વ્યક્તિને વાય આવી જાય એમ, બરાબર. ઇન્સોમ્નિયા એટલે ઊંઘવામાં ઇનકેપેબલ. અને વર્ટિગો એટલે ઘણી વખત વ્યક્તિને તમને મને ચક્કર આવતા હોય, તો એ ચક્કર આવવાની જે ક્રિયા છે એને ઇંગ્લિશમાં કહેવાય વર્ટિગો. ક્લિયર થઈ ગયું એકદમ? તો જવાબ શું હોઈ શકે? ઇન્સોમ્નિયા. અગાઉ પૂછાયેલા છે 66 ઇંગ્લિશ એમસીક્યુઝ, બુકમાં પણ છે. ચાલો નેક્સ્ટ. ચૂઝ ધ મોસ્ટ લોજિકલ ઓર્ડર ઓફ ધ વર્ડ્સ ફ્રોમ એમંગ ધ 4 given choices to construct a coherent sentence. મેં વાંચ્યું છે, તમારે નથી વાંચવાનું. જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારની વાત છે. સીધા વિકલ્પો ઉપર આવી જવાનું. જો પાર્ટ્સ આપેલા હોય મિત્રો તો ટ્રાય 100% કરી લેવાની, કારણ કે તો આવડી જ જશે. પરંતુ સેન્ટેન્સીસ લોંગ આપેલા હોય તો તમારે એને સ્કીપ કરીને આવવું. જેમ કે આમાં સમજીએ તો આર નોન, તો આર નોન થી કોઈ દિવસ આવી રીતે વાક્ય ચાલુ ન થાય, એટલે એ થી વાક્ય ચાલુ ન થાય. આ એક ગયું. એન્ડ, તો કોઈ પણ વાક્ય ડાયરેક્ટ એન્ડ થી ચાલુ ન થાય, એટલે બી વાળું જો કે છે ને મોર ધેન થી થઈ શકે. ઇટ્સ ઓન, ઇટ્સ વાળું કોઈ દિવસ આગળ ના હોય મિત્રો, એટલે ડી વાળું પણ જતું રહ્યું. ઇટ્સ, કારણ કે જે સર્વનામો તમે લગાડો છો, ધીસ આવે, ધેટ આવે, ધીજ આવે, ધોજ આવે, ઈટ આવે, હી આવે, હિમ આવે, એ આગળ આવેલા નામ માટે હોય. તો ધેટ યુ મસ્ટ કીપ ઇન માઇન્ડ. તો મોર ધેન 200 ફાયરફ્લાય સ્પેસીસ એ આવી ગયો આપણે CADB. સ્પેસીસ આર નોન ટુ સાયન્સ, each with its own unique pattern of light flashes and differently shaped light organs. ટૂંકમાં આ ઓલા રાત્રે હોય ને જે વંદાઓ નહીં પણ ફાયરફ્લાઈઝ, જેને અમે ગુજરાતીમાં આગિયા કહીએ, એ આગિયાની પ્રજાતિઓ 2000 થી વધારે નોંધાયેલી છે એવું કીધું. હોઈ શકે એનાથી પણ વધારે. તો આ છે આખું વાક્ય CABD એની વાત કરી રહી છે, અને જુદા જુદા હોય છે અને દરેકની પણ અલગ અલગ યુનિક પેટર્ન હોય છે. ખરેખર ગોડ ઇઝ ગ્રેટ, એમાં કોઈ સવાલ જ નથી. ઈશ્વર જે મહાન જ છે. એટલી બધી વિવિધતા ભરી દીધી છે કુદરતે. કર્યું શું? મનુષ્યને પૃથ્વી ઉપર મૂકતા પહેલા બધી સગવડતાઓ કરીને મૂકી. ખાવા પીવાનું, એન્જોય કરવા માટે, વોટર, વૃક્ષો, ફળ, એવરીથિંગ. અને પછી માણસને મૂક્યો કે હવે તું જા
આમાં મજા કરી અને આપણે ધનોત પનોત કરી નાખ્યું. ચાલો ઠીક છે, એ પછીનો વિષય છે આપણે. તો CADB ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. હવે આવું બધું લાંબુ વાક્ય જ્યારે આપેલું હોય, ઇન, ઓવર, ઓન, એક્રોસ, 4 શબ્દો આપેલા છે, 4 પ્રિપોઝિશન છે ના છે. તો પ્રિપોઝિશન થી ખાલી જગ્યા પૂરવાની છે. શા માટે સૂચના વાંચવા જવું. ધ આઇલેન્ડ ઇઝ સો સ્મોલ ધેટ. હવે સો અને ધેટ ની રચના છે એ રિઝલ્ટ માટે વપરાય. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ બને. ધેટ ધેર આર ઓનલી 5 હાઉસીસ, ખાલી જગ્યા ઇટ. તો આઇલેન્ડ એટલે ટાપુ, બરાબર. તો ટાપુ માં હોય, ટાપુ ઉપરથી હોય, ટાપુ પર હોય કે ટાપુની આર પાર હોય, ઓન જ હોય ને મિત્રો. જ્યારે કોઈ સપાટીને વસ્તુ અડીને આવેલી હોય ત્યારે ઓન વપરાય. ઇન એટલે ટાપુની અંદરની વાત છે, અંદર ના હોય. ટાપુ માં ન કહેવાય, હંમેશા ટાપુ પર જ કહેવાય. સો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. સિમ્પલ છે, પ્રિપોઝિશન ના છે મિત્રો. ચાલો નેક્સ્ટ વન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. સમાનાર્થી લેશું. કોનો? કોમ્પ્લેસમેન્ટ શબ્દ સાંભળવામાં ક્યાં આવ્યો છે? અગાઉ આવી ગયો છે, 66 બુકમાં છે. કોમ્પ્લેસમેન્ટ એટલે સેટિસ્ફેક્શન, સંતુષ્ટ. હવે જે માણસ સંતુષ્ટ હોય એ થોડો લેજી થઈ જાય, કારણ કે નવું કરવાની ઈચ્છા ન થાય. પછી એને ઇન્ટરેસ્ટેડ, રસ ન રહે, એ કેવો બની જાય? નોટ ઇન્ટરેસ્ટેડ. તમે સાંભળ્યું છે ઘણી વખત, કોઈક જગ્યાએ કોઈક વસ્તુ આપણે લેવા ગયા હોય દુકાને કે વગેરે, અને એ બરાબર પ્રોપર વે જવાબ ન આપે કે એવું કશું થાય, ત્યારે આપણે એમ કહીએ કે એને ખૂબ કમાઈ લીધું હશે ને, એનું થઈ ગયું હશે ને, એને હવે કઈ જરૂર નથી, સંતોષ થઈ ગયો છે વગેરે. ઓકે. એટેન્ટિવ એટલે એ એક્ટિવ પ્રકારના વ્યક્તિ. એટેન્ટિવ હોય એ એનું એકદમ ધ્યાન દેતા હોય, કોઈ પણ વસ્તુમાં ધ્યાન દઈને કામ કરતા હોય એ. કેઝ્યુઅલ ઠીકઠાક, ઠીકઠાક. તો કેઝ્યુઅલ એનો વિરોધી બને. અવેર એટલે સાવધ, સચેત, સચેત. તો સિનોનિમ લીધો છે. કોમ્પ્લેસમેન્ટ એટલે સેટિસ્ફેક્શન, લેઝી. એનું સિનોનિમ્સ તો ઇન્ટરેસ્ટેડ, એટેન્ટિવ, કેઝ્યુઅલ જ બને. લેઝી ધ્યાન, કેઝ્યુઅલ ધ્યાન ન દેતા હોય. હા બરાબર, એટલે એવું પડે ને, કેઝ્યુઅલ. અવેર એટલે સાવધ, મતલબ રસ હોય. એટેન્ટિવ એટલે સક્રિય. ઇન્ટરેસ્ટેડ એટલે રસ હોય. કોમ્પ્લેસમેન્ટ એટલે સેટિસ્ફેક્શન મળી ગયું હોય, મતલબ સેટિસ્ફેક્શન મળી ગયું હોય, એ થોડાક લેઝી ટાઈપના થઈ ગયા હોય, ધ્યાન ન દેતા હોય એવા એ બની ગયા હોય. ઓકે, સો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. હવે જ્યારે ખાલી જગ્યામાં તમે વેન્ટ, ઇઝ ગોઈંગ, વિલ બી ગોઈંગ ને હેડ બીન ગોન લખ્યું છે, તો શા માટે આવડી લાંબી સૂચના વાંચવી? જોઈ લો. હી ખાલી જગ્યા ટુ એ ક્લબ લાસ્ટ નાઇટ, લાસ્ટ લખેલું છે તો સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળમાં V2 વપરાશે. પેસિવ હોય તો વોઝ વેર ને V3 આવશે. તો હી વેન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇઝ ગોઈંગ, વિલ બી ગોઈંગ, હેડ બીન ગોન. ઓકે. સો આટલું સરળ હોય છે મિત્રો, આમાં અઘરું નથી ઇંગ્લિશ. અને આવી ખાલી જગ્યામાં તમારે હંમેશા સમય બચાવવાનો છે. ઓકે. નેક્સ્ટ. ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ગુજરાતી. ઓકે. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ફરીથી ખોલો. તમારી આંખો ફરીથી ઉઘડે તો નહીં. તમે તમારી આંખો ઉઘાડો નહીં. તમે તમારી આંખો ફરીથી ઉઘાડો. તમે તમારી આંખો ફરીથી ઉઘાડો, એવું કહી શકાય. ભલે યુ નથી લખ્યું, યુ ઓપન યોર, ખરેખર એમ કેવું જોઈએ. બટ ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ફરીથી ઉઘાડો. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ એટલે તમારી સલાહ, તમારા મન મુજબ વર્તન કરો, અને તમારી સલાહ મુજબ ફરીથી વર્તો, અને તમારી સલાહ મુજબ વર્તો, ફરીથી નથી. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર થઈ ગયું? કારણ ઓપન યોર આઈઝ અગેન, તમે તમારી આંખો ફરીથી ઉઘાડો. આજ્ઞાર્થની રચના છે. આજ્ઞાર્થ છે મિત્રો. ચાલો નેક્સ્ટ. 7. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આર્ટિકલ. હવે કેવડી લાંબી સૂચના તમે જુઓ તો ખરો મિત્રો. હવે એ એન ધ છે. શા માટે આટલો બધો સમય બગાડવો? હું વાંચું ફરીથી. આપણે આમ કરી અને હું જોઈ લઉં ઘડિયાળમાં, પછી જોવો. એક, હા, 9 કાંટો આવે ત્યારે હું વાંચવાનું શરૂ કરું છું. ઓકે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આર્ટિકલ ફ્રોમ ધ ઓપ્શન્સ given below to complete the sentence. Mark no article if there is no requirement of article
ઇન ધ ગિવન સેન્ટેન્સ. મિત્ર 12 અટક્યું એટલે કે 15 સેકન્ડ વાંચવામાં ગઈ. તમારે આવો સમય નહીં બગાડો, સીધું જ. ખાલી જગ્યા ચોકલેટ કેક બેક્ડ બાય રોઝ વોઝ ડિલિશિયસ. એ ચોક્કસ ધ જ આવે, કારણ કે રોજ દ્વારા વ્યક્તિનું નામ છે, શેકેલી બનાવેલી કેક છે એ સ્વાદિષ્ટ હતી. તો અહીંયા સ્પેસિફિક ચોક્કસ કેકની વાત છે એટલા માટે ધ સિમ્પલ છે. ધ બુક ગિવન બાય યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ખાલી જગ્યા બુક ગિવન બાય યુ, તમે આપેલી બુક, હું ટેબલ પડેલી પર પડેલી, નામ પડેલી, તમે ક્યાંકથી લીધેલી તમારી બેગમાં છે એ નહીં, તમે આપેલી બુક. ચોક્કસતા હોવાથી ધ. 8 સોરી. હવે આમાં વાંચવું પડે, પણ તમે ખાલી માત્ર સિનોનિમ જોઈ લો. ઓકે, સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ્સ. વિવિડનેસ. વિવિડનેસ એટલે હું? વિવિડનેસ એટલે કહેવાય બ્રાઇટનેસ, મતલબ ચળકાટ. જેમાં હોય ને ડેઝલિંગ હોય ને એવું, ડેઝલિંગ. ડેઝલિંગ અથવા તો ક્લિયર પણ કહી શકાય. ક્લિયર, એકદમ વાંચી શકાય, ચોખ્ખું એમ. એમ્બિગ્યુટી. હવે મિત્રો જ્યાં એમ્બી શબ્દ લાગે છે ત્યાં દ્વિધા આવે. એમ્બિગ્યુટી એટલે દ્વિધા વાળું, હા ના, ટુ બી ઓર નોટ ટુ બી. માઇલ્ડનેસ એટલે એકદમ નમ્ર, નમ્ર, ઠીક ઠીક, નરમ, ઠીક ઠીક. હા. ક્લેરિટી એટલે સ્પષ્ટતા. વીકનેસ નબળાઈ, નબળાઈ. ઓકે, તો આ બાકીના છે એમ્બિગ્યુટી, માઇલ્ડનેસ કે વીકનેસ, એ નેગેટિવ અર્થ ધરાવતા છે અથવા તો એ કઈ ને કઈ કન્સર્ન નથી. પણ ક્લેરિટી છે એ એનું સમાનાર્થી છે. વિવિડનેસ, બ્રાઇટનેસ, ચળકાટ, જગમગાટ જેને કહીએ છીએ તે. ક્લિયર? ચૂઝ ધ મોસ્ટ લોજિકલ. આખું વાંચવા નહીં જવાનું. એબીસીડી છે, નીચે પણ એબીસીડી 4 ગોઠવવાના છે. હવે આમાં પાર્ટ આપેલા છે. પાર્ટ આપેલા છે એટલે 100% તમને આવડી જ જશે મિત્રો. એનું કારણ એ છે કંઈક ને કંઈક હોય. જો હવે ધેટ રિલીઝ, હવે ધેટ થી વાક્ય ચાલુ થાય ન થાય, એટલે એ વાળું મારો ચોકડી. ઓફ ઇન્ડોર, ઓફ ડાયરેક્ટ પ્રિપોઝિશન થી વાક્ય ચાલુ ન થાય, મારો ચોકડી. ઇનટુ ધ એર આર એ પ્રાઇમરી કોઝ, સી થી વાક્ય ચાલુ થઈ શકે પણ નથી, એટલે એક તો ડી થી શરૂ થશે એ ફિક્સ થઈ ગયું. હવે ડી એ સીબી આવે કા ડીસી એ બી આવે, છેલ્લે બી આવશે એ ખબર છે. ડી પછી એ આવે, ડી પછી સી આવે, જોઈએ આપણે. પેલા ડીએસીબી ગોઠવી. ઇન્ડોર પોલ્યુશન સોર્સિસ that release gases or particles into the air are primary cause of indoor. કારણ કે કોઝ પછી અહીંથી આ સેટ થાય છે, તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. શા માટે આપણે પેલામાં જોવા જવું? ડીસી એ બીમાં ખોટું જશે. જો ઇન્ડોર પોલ્યુશન સોર્સિસ into air are primary cause that release gas or particles into the air નહીં, of indoor air quality problems in homes. થોડું લોચાવાળું બને છે. ઓકે, so that is the correct answer. Next, animals who live in herds. One word substitution આખું વાંચવાની જરૂર નથી મિત્રો. જ્યાં લાંબુ બધું આવું આપેલું છે, જોઈ શકાય એવું છે, ખાલી આને જ પકડી લેવાનું છે. હા, તો એનિમલ્સ હુ લીવ ઇન હર્ડ્સ. હર્ડ્સ એટલે ધણ, ધણ, ટૂંકમાં ટોળું, ટૂંકમાં સમૂહ. તો સમૂહમાં રહેતા પ્રાણીઓ માટે વપરાતો શબ્દ સમૂહ, એક સાથે. પછી એમાં સિંહોનું ટોળું હોય કે ગ્રુપ હોય એના માટે પાછું પ્રાઇડ કહેવાય. એ અલગ અલગ છે. ગાયો ભેંસો વગેરેનું એનું હર્ડ કહેવાય, ફ્લોક વપરાય, વરુ કે વગેરે કે કૂતરાઓ એના ધણને પેક કહેવાય. પણ સમૂહમાં રહેતા એનિમલ્સ એક સાથે બધા હર્ડ્સ, તો એના માટેનો સ્પેશિયલ શબ્દ છે મિત્રો ગ્રેગેરિયસ. ગ્રેગેરિયસ સમૂહમાં રહેતા પ્રાણીઓ. કાર્નિવોરસ એટલે માંસભક્ષી, માંસભક્ષી. હવે એ પ્રાણી પણ હોઈ શકે, એનિમલ પણ હોઈ શકે અને વનસ્પતિ પણ હોઈ શકે, પણ જે ટૂંકમાં નભે છે કોના ઉપર? મીટ ઉપર. મીટ ઉપર નભનારા, મીટ પર. બોહેમિયમ એટલે મરજીનો માલિક, ટૂંકમાં આપણે એમ કહીએ ને, મરજીનો માલિક. મને ગમે એવું કરું, મજા કરું, એન્જોય કરું,
મારે કોઈ નીતિ નિયમો વગેરેની પડી નથી. તો એ પોતાની સ્વ ઈચ્છા મુજબ જીવનાર વ્યક્તિ એને બોહેમિયન કહેવાય. એવેન્યુ એટલે એક રસ્તો, ટૂંકમાં રસ્તો એટલે ખાસ કે આપણે મોટું બધું કોઈનું મકાન હોય, ગાર્ડન, બગીચો વગેરે બધું હોય, તમે એન્ટર થાવ એટલે સીધું ઘર નથી આવી જતું, પેલા ચાલીને જાઓ, બંને બાજુ વૃક્ષો હોય, પગદંડી હોય, કેડી હોય, અને એ ટાઈપની જે જગ્યા છે એને ઇંગ્લિશમાં કહેવાય એવેન્યુ. સો ગ્રેગેરિયસ સ્પેલિંગ ધ્યાનમાં રાખી લેવો મિત્રો, પાકા કરી નાખો. ઓકે, નેક્સ્ટ. આ થોડા આપ્યા જો તમને. કેટલ, એલિફન્ટ એનું ટોળું હોય ને હર્ડ કહેવાય. શીપ, બર્ડ્સ વગેરે ફ્લોક કહેવાય. સિંહ, ટાઈગર્સ વગેરે પ્રાઇડ કહેવાય. વુલ્વ્સ વરુઓ, ડોગ્સ પેક. ફિશ અને સ્કૂલ અને શેવલ બંને છે. બીઝ સ્વામ, ઝુંડ જેને આપણે કહીએ છીએ તે. ઓકે, ચાલો નેક્સ્ટ. પ્રિપોઝિશન આપેલા છે ઓન, ઓફ, વિથ અને અપ ઓન. તો શા માટે સૂચના વાંચીએ, સીધા જ અહીંયા આવો. તો સિટી સેન્ટર વોઝ ક્રાઉડેડ, ખાલી જગ્યા ટુરિસ્ટ. હવે મિત્રો જ્યારે ક્રાઉડેડ શબ્દ આપેલો છે, આ ફિક્સ્ડ પ્રિપોઝિશન છે, ફિક્સ્ડ પ્રિપ છે, ઘણી વખત કરાવેલા છે મેં અગાઉ. જ્યારે 66 બુકની આખી બુકની 7000 પ્રશ્નોનું સોલ્યુશન મેં વિડીયો દ્વારા કરાવ્યું છે. એ સોલ્યુશનમાં પણ આ બધા પ્રશ્નો આવેલા છે મિત્રો. ક્રાઉડેડ, તો ટુ બી ક્રાઉડેડ, એના પછી હંમેશા વિથ જ આવે. ક્રાઉડેડ વિથ એટલે એ ટોળાઓ કે લોકો કે એનાથી ભરચક, અને એનો મતલબ થાય છે ભરચક, ભરચક. તો વિથ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્રાઉડેડ ઓન નહીં, ક્રાઉડેડ ઓફ નહીં, ક્રાઉડેડ અપોન નહીં, ક્રાઉડેડ વિથ. આપણે કેમ ફોન્ડ પછી ઓફ આવે, એમ ઘણા શબ્દો સાથે વિથ છે એ પ્રિપોઝિશન ફિક્સ છે, ઘણામાં ઓન ફિક્સ છે વગેરે. એગ્રી પછી વિથ જ આવવાનું છે હંમેશા, એ રીતે. ચાલો નેક્સ્ટ. હા, આમાં શું લીધું? એકેય સાચું નવું અનુવાદ ભાષાંતર નથી, સાવ નીચે મૂકી દીધું છે. હા, પિતાજીની માંદગી વધતી જતી હતી. હવે આટલાનું મારે ઇંગ્લિશ કરવું હોય તો એટ ધ સેમ ટાઈમ માય ફાધર વોઝ ગેટિંગ વર્સ. હવે માય ફાધર નો આવે. આ બધા નવલકથાઓમાંથી ઠોકી લીધા છે બધે. શું કરવું યાર? હવે પિતાજીની તો અહીંયા સીધું એમ આવે, પિતાજીની તો ફાધર્સ, માંદગી ઇલનેસ લખો, સિકનેસ લખો, વધતી જતી હતી વોઝ ગેટિંગ વર્સ, WORS. આટલું બને ખાલી. આગળ પાછળના રેફરન્સ આમાં માય લખ્યું છે ઇંગ્લિશમાં, તો ગુજરાતીમાં મારું તો હોવું જોઈએ ને ભાઈ. મારા પિતાજીને કાંઈ વાંધો નથી, પિતાજીની નહીં, મારા પિતાજીની, એમ. એક્ઝેક્ટ ઇંગ્લિશ આનું આમ થાય. હવે જયારે એનું ગુજરાતી કરો તમે એટ ધ સેમ ટાઈમ, એ સમયે સાથે સાથે માય ફાધર વોઝ ગેટિંગ વર્સ, મારા પિતાજીની માંદગી વધતી જતી હતી, આવું કહેવાય. એટ ધ સેમ ટાઈમ માય ફાધર વોઝ વર્સ એવરી ડે, મતલબ એ સમયે મારા પિતાજી દરરોજ વધારે ખરાબ થતા હતા કે ખરાબ હતા. એટ ધ સેમ ટાઈમ માય ફાધર વોઝ ગેટિંગ વર્સ એવરી ડે, એ સમયે મારા પિતાજી, માય ફાધર વોઝ ગેટિંગ વર્સ એવરી ડે, દરરોજ એની માંદગી વધતી જતી હતી. અને ફાધર વોઝ નોટ વેલ ધેન, એ સમયે પિતાજી છે એને ઠીક નહોતું, આવું થાય. ગાંધીજીની આત્મકથામાંથી લીધું છે, ગમે તેમાંથી લીધું હોય, આવી રીતે ન પૂછાય. એટલે એકેય સાચું નથી. આમાં તમે દાવો કરી શકો. ચાલો નેક્સ્ટ. 13. હવે 13, 14 ને 15 કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે, પેરેગ્રાફ વાંચીને જવાબ આપવા માટેના. બટ અહીંયા તમે જુઓ એન્ટોનિમ કીધું છે. શું? રિડક્શન. તો રિડક્શન નું એન્ટોનિમ અહીંયા આપેલું છે, પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી. રિડક્શન, રિડ્યુસ, રિડ્યુસ ઘટાડવું, ઘટાડવું, રિડ્યુસ ડિડક્ટ કરવું, ટૂંકમાં એમ ડિડક્ટ કરવું. અને ડિડક્શન એટલે ઘટાડો, તો રિડક્શન એટલે પણ ઘટાડો. હવે એક્સેશન, એક્સેશન એટલે એક્સેસ કરવું, આપણે વધારો અથવા તો પ્રવેશ. ડ્રોપ એટલે નીચે તરફ, ઘટ, લોસ નુકસાન, નુકસાન એટલે ઘટ જ. તો ડિક્રીઝ એટલે પણ ટૂંકમાં BCD એ ત્રણેય ડાઉન તરફના છે, ડાઉન. એક્સેસ કરવું એ એક અપ તરફનું છે. એન્ટોનિમ લેવાનું છે. રિડક્શન એટલે ઘટાડો, તો વધારો માટે એક્સેશન ઇઝ ધ કરેક્ટ આન્સર. ગુજરાતી આવડવા જરૂરી છે મિત્રો. એટલે કહું છું કે બધામાં
ગોખી નાખવાથી ફેર નહીં પડે, અર્થ સાથે તૈયાર કરો. ચાલો નેક્સ્ટ છે સિનોનિમ પૂછો છે. કોનો? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ સમાનાર્થી ઓફ ધ ગિવન વર્ડ બિલો. ફર્ટિલિટી. ફર્ટિલિટી ઘણી વખત આવ્યું છે. ફળદ્રુપતા. ફળદ્રુપતા. ફ્રૂટફુલનેસ આપણે કહીએ છીએ, કંઈક ફાયદાકારક હોય એવું, બેનિફિશિયલ હોય એવું. સ્લોનેસ ધીમું ધીમું. ડલનેસ ઠીકઠાક અથવા તો ડાર્ક. ડલનેસ નઠારું નકામું. નોટ યુઝફુલ. ડલ આપણે કંઈક આ રિઝલ્ટ બરાબર ડલ છે એટલે બરાબર ન હોય એવું, બરાબર ન હોય તેવું. ફ્રૂટફુલનેસ ફળદાયી. અને ડ્રાયનેસ એટલે સૂકું સૂકાપણું ઇન શોર્ટ. તો સિનોનિમ કીધું હોય તો ફ્રૂટફુલનેસ આવશે, બેનિફિશિયલ ટૂંકમાં. મિત્રો મહેનત કરવાથી ફળ મળે છે, આજે નહીં તો કાલે. લાંબા સમયની મહેનત તમારું પરિણામ લાવશે લાવશે ને લાવશે. ચલો 15મો પ્રશ્ન. હા, સિનોનિમ કોમ્પ્રિહેન્શન. રીડ ધ પેસેજ ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મેં રાખ્યું છે રેફરન્સ માટે, તમને ખબર પડે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. સમાનાર્થી ફરી પાછો સિમિલર માંગ્યો છે. સિમિલર ઘણી વખત સિમિલર નું સિમિલર પૂછે છે. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ સિમિલર? ડિગ્રેડેશન. ડિગ્રેડ કરવું એટલે અધપતન થવું. અધપતન અથવા તો નીચે તરફની ગતિ. ઓકે. રાઇઝ એટલે ઉપર ઉઠવું, ઉપર ઉઠવું, આગળ વધવું. એડવાન્સમેન્ટ એટલે પણ આગળની જ વાત છે. ઇવોલ્યુશન એ પણ ક્રાંતિ કે એ પણ આગળની વાત છે. ડાઉનફોલ એ નીચે તરફનું થાય મિત્રો. ડિગ્રેડેશન, ડાઉનફોલ. તો કરેક્ટ સમાનાર્થી ડિગ્રેડેશન નું થશે ડાઉનફોલ. ક્લિયર છે? સહેલું છે, આવડે એવું છે. ઓકે. CCE એન્ડ અધર કોર્સીસ. અત્યારે જેની જાન માંડવી આવી છે CCE ની આવી છે એટલે આપણે CCE ની વાત કરીએ છીએ. બાકી મિત્રો કોઈ પણ પરીક્ષામાં જે એક્ઝામમાં આ બધા સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ, આર્ટિકલ્સ, પ્રિપોઝિશન્સ, ટેન્સીસ એ બધું પૂછાય છે, એ દરેક એક્ઝામ માટે આ વિડીયો સિરીઝ છે એ યુઝફુલ છે. તમારા મિત્રોને વગેરેને ભલામણ કરતા રહેશો. એપ્લિકેશનમાં CCE ના કોર્સીસ છે, ઉપરાંત બીજા ઘણા કોર્સીસ છે જે તમારે યુઝફુલ થતા હોય. તમે પંચાયત વિભાગની પરીક્ષા આપો છો તમે, અથવા તો કોઈ AMC, BMC વગેરેની કોઈ પણ આપો છો, FSW, MPSW વગેરેની કોઈ આપો છો, જે ગ્રામ સેવકની તમે એક્ઝામ આપી રહ્યા છો, ક્લર્કના કોઈ પણ પ્રકારની તમે તૈયારી કરી રહ્યા છો. એપમાં તો GPSC, UPSC લેવલનું છે મિત્રો, તો તૈયારી કરશો. બાકી તો સફળતા જોતી હોય તો પ્રેક્ટિસ અને તૈયારી જરૂરી છે. ઓકે, થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.